જાફરાબાદ તાલુકાના રોંસા ગામે ઘટતા શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો તેવી ગામ લોકોની માંગ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, ત્યારે આજે રોંસા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલ છે। આ બંને શાળાઓમાં આજે ગામના સરપંચ જીતુભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય સહિત ગામ લોકોએ મુલાકાત લીધી હતી। ત્યારબાદ ગામના સરપંચ તથા ગામના લોકોએ રોંસા ગામની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક અસરથી ભરતી પ્રતિક્રિયા પૂરી પાડવા માંગ કરી રહ્યા છે। આ રોંસા ગામના શિક્ષકોની ઘટ પૂરી પાડવા ગામ લોકોએ માંગ કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। આપનું નામ? મારું નામ સાખટ દિજલભાઈ, ગામ રોંસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અમે પંચાયતની બોડી, અમારા સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી અને બધા ચૂંટાયેલા સભ્ય, ગામના આગેવાનો, વડીલો ઓશિતાની રોંસા પ્રાથમિક શાળાની અને માધ્યમિક શાળાની મુલાકાત લેતા અહીંયા અમને જાણવા મળેલ છે કે અહીંયા 24 શિક્ષકનો સ્ટાફ છે। હાલમાં 12 શિક્ષકો છે, એટલે 13 શિક્ષકોની ઘટ છે। અમારે અહીંયા એક ક્લાસમાં 120 જેટલા વિદ્યાર્થી છે। સરકારના નિયમ અનુસાર એક શિક્ષકને 35 વિદ્યાર્થી એક શિક્ષક હોવા જોઈએ, એના બદલે 120 એક શિક્ષક છે। તો સરકાર શ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે, તાત્કાલિક અહીંયા શિક્ષકોની ભરતી કરે અથવા તો આ નિશાળને બંધ કરે, બરોબર। અહીંના જે અમારા વિદ્યાર્થી નાના છોકરા છે એનું ભવિષ્ય બગડે તો એની જવાબદારી કોની? 120 વિદ્યાર્થીમાં એક શિક્ષક શું ભણાવી શકે? શિક્ષક એ બિચારા શું કરે? અને એમાં શિક્ષકનો વાંક નથી। તો અમને માધ્યમિક શાળામાં અમારે જાફરાબાદમાં ફર્સ્ટ નંબરની અમારી શાળાનો 10મા ધોરણનું રિઝલ્ટ આવેલા છે 2 વર્ષથી। શિક્ષકો બહુ સારા છે માધ્યમિક શાળામાં, પણ હાલમાં એ બિલ્ડિંગ નથી અને વિદ્યાર્થીને હેઠું નીચે બેસવું પડે। તો સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે માધ્યમિક શાળાનું એક બિલ્ડિંગ આપે, વિનંતી છે। આપનું નામ? જીતુભાઈ મકવાણા। શું આજે જીતુભાઈ? આજે અમે અમારી ગ્રામ પંચાયતની બોડી દ્વારા સભ્ય, અમારા ઉપસરપંચ, ગામજનો અને હું સરપંચ તરીકે અમે બધી નિશાળની મુલાકાત લીધી કે ક્લાસના બાળકોના આખા ભર્યા છે ને અમારે 900 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હોય, એની સામે 10 જેટલા શિક્ષકો હોય, એટલે શિક્ષકો વગરના ક્લાસ એમને અમે જોયા છે ને શિક્ષકો લગભગ આચાર્યને પૂછતા અમને 13-14 શિક્ષકો ઘટે છે। એટલે શિક્ષક વગરનું શિક્ષણ એકદમ બગડતું જાય છે। જ્યાં 5 મહિના આગલા સ્ટર્મમાં 5 મહિના એમને કાઢ્યા, અત્યારથી વેકેશન ખુલ્લું તો એ રીતનું છે। એટલે અમે આચાર્યને મળીને કીધું ભાઈ તમે 15-20 દિવસમાં શિક્ષકોની ભરતીની કોઈ સુવિધા નહીં થાય તો અમે નિશાળ છે એને તાળાબંધી કરી એનો કાર્યક્રમ કરવાના છે ને શિક્ષકો વગરની તો ભણતર નકામું, બાળકોનું ભણતર બગડે એના કરતાં ક્યાંક બીજે મૂકવા પડે। એટલે આ રીતે સરકારને પણ રજૂઆત કરીએ કે સરકાર સુધી આ રજૂઆત પહોંચે ને જલ્દીમાં જલ્દી અમારા શિક્ષકોની ભરતી પૂર્ણ કરે, કારણ કે બાળકોનું ભવિષ્ય છે, બાળકો છે એ આપણું
આગલું ભવિષ્ય છે. એટલા માટે બાળકોનું ભવિષ્ય સુધરે તો દેશનું પણ ભવિષ્ય સુધરે. એના માટે અમને શિક્ષકોની રજૂઆત કરી આચાર્યને. આચાર્ય શિક્ષણ તાલુકા શિક્ષણ અધિકારીએ પણ વાત કરી છે કે ભાઈ શું આ પંચાયતનું ઇલેક્શન છે એના પછી પતે એટલે કે ભરતી થાય, પણ કદાચ નહીં ભરતી થાય તો સંયમ અમે બાળકોને અહીંથી ઉઠાડી લેવું અને નહીં ઓલું કરે તો તાળાબંધીનો પણ કાર્યક્રમ આપ્યો અને જલ્દીમાં જલ્દી અમારી શિક્ષકોની ભરતી પૂરી થાય એવી સરકાર પાસે આશા રાખીએ અને માગણી કરીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય.